નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોકમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણી વચ્ચે અકબરભાઈ પટેલ અને ભૂપેન્દ્રભાઈ છાંટબાર આવ્યા છે. મિત્રો, આજે ગાય માતાને આપણે શ્રેષ્ઠ દરજ્જો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિમાં પણ આપણે એને ખૂબ મહત્વ આપ્યું છે. મિત્રો, નિસ્વાર્થ ભાવે થતું પ્રત્યેક કાર્ય અભિનંદન અને વંદનને પાત્ર હોય છે. તો ગૌશાળા કરવી, નિભાવવી ખૂબ આકરી છે. અને ગૌશાળાના જે સંચાલકો છે, મકર સંક્રાંતિ આપણો તહેવાર નજીક આવી રહ્યો છે અને વર્ષમાં એક વખત આપણી પાસે મદદની અપેક્ષા રાખતા હોય છે, ત્યારે આપણે એમાં પણ આપણે કંજુસાઈ ન કરીએ અને જેટલી આપણાથી થઈ શકે એટલી મદદ કરીએ. ભૂપેન્દ્રભાઈ અને અકબરભાઈ, આપનું સ્વાગત છે. ધન્યવાદ. ભૂપેન્દ્રભાઈ, આપનો થોડોક પરિચય આપો દર્શકોને. એટલે આપ જે કામ કરો છો વર્ષોથી, આ 25 વર્ષથી આપ ગૌશાળા સાથે જોડાયેલા છો, ગૌશાળા મંડળના સભ્ય તરીકે કામ કરો છો, તો આપના વિશે થોડીક માહિતી આપો. ચોક્કસ સાહેબ. વ્યવસાય હું કપડાનો વ્યવસાયી છું. મારું નામ ભૂપેન્દ્રભાઈ છાટબાર અને રાજકોટની ઉત્તર પશ્ચિમ ભાગોળે જામનગર હાઈવે પર ન્યારા ગામ નજીક ખંડેરી સ્ટેડિયમની બરાબર સામે આવેલી શ્રીજી ગૌશાળા, જ્યાં લગભગ 2000થી વધુ ગૌમાતાઓ રાજમાતાના ઠાઠથી નિવાસ કરે છે, એમ અમે કહીએ છીએ. અને આવી આ દિવ્ય ગૌશાળાના ટ્રસ્ટી મંડળના કે પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે અમે અમારું અહોભાગ્ય સમજીએ છીએ કે જીવનમાં અમને ગૌ સેવાનો લાહવો પ્રભુએ આપ્યો છે. ખૂબ સરસ ભૂપેન્દ્રભાઈ, આપને વાત કરી. ગૌશાળા નિભાવી અને ઊભી કરવી ખૂબ આકરી છે. આ ગૌશાળા ઊભી કરવાનો વિચાર ક્યારે આવ્યો અને એને પગભર કરવા માટે શું શું પ્રયત્ન શરૂઆતથી અત્યાર સુધી થયા, એની થોડીક વિગત આપો. ચોક્કસ ભાઈ. આમ તો આપણે પ્રત્યેક ભારતીય કહીએ કે પ્રત્યેક હિન્દુ કહીએ, એના સંસ્કારોમાં એમાં ઝહેનમાં ગાય જોડાયેલી છે. કારણ કે આપણા શાસ્ત્રોએ કહ્યું છે ગાવો વિશ્વસ્ય માતર. ગાય આપણા સર્વની માતા છે ને એટલે જ આપણા ઋષિકાલથી આર્ય સંસ્કૃતિમાં ગાય આપણી ધરોહર રહી છે. અને એ ધરોહરના સંસ્કારના નાતે પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં ક્યાંક ને ક્યાંક છાને ખૂણે ભાવ છુપાયેલો હોય કે મારે ગાયની સેવા કરવી જોઈએ. અને એવા જ આધ્યાત્મિક ભાવ સાથે લગભગ આજથી 26-27 વર્ષ પહેલા 1996ની સાલમાં રાજકોટમાં એક નાનકડી એવી ગૌશાળા આરંભ કરી અને એક નાના પાયા ઉપર એક આધ્યાત્મિક ભાવ સાથે ગૌ સેવા કરવાની અમારા સૌ મિત્રોને ઈચ્છા થઈ. 7-8 મિત્રોએ મળી અને રાજકોટની બહાર ગોંડલ ચોકડી પાસે લગભગ 700-800 વારનો એક પ્લોટ એક સ્વજન પાસેથી પ્રાપ્ત કરી અને રાજકોટના મહાજન પાંજરાપોળમાંથી 21 કે 25 જેટલા નાના ગૌ વાછરુઓ લાવી અને શ્રીજી ગૌશાળા 1996ની સાલમાં શરૂ કરવામાં આવી. ત્યારે માત્ર આધ્યાત્મિક ભાવ હતો. ખબર પણ નહોતી કે ગૌ શાળા ચલાવવી એમાં શું શું મુશ્કેલીઓ પડી શકે, ગૌશાળા ચલાવવા માટે કેટલી કેટલી આવશ્યકતાઓ હોય, શું શું તકલીફો હોઈ શકે. પણ મગજમાં એક નિષ્ઠા હતી કે ગૌશાળા બનાવવી છે, ગાય સેવા કરવી છે અને પ્રભુએ એ માટે સુયોગ કરી આપ્યો. દિન પ્રતિદિન સમાજનો પણ એની સાથે સાથ જોડાતા આજે એક વટવૃક્ષ સમી લગભગ 27 વર્ષના અંતરે રાજકોટ શહેરની ભાગોળે જામનગર હાઈવે પર 10.5 એકરનું વિરાટ સંકુલ કે જેમાં આજે 2000થી વધુ ગૌમાતાઓ નિવાસ કરી અને સમાજને એક આદર્શ ગૌશાળા હોવાનો અનુભવ કરાવે છે. ખૂબ સરસ માહિતી આપી ભૂપેન્દ્રભાઈ. ગૌશાળાને આપણે પગભર કરવા માટે અલગ અલગ પગલાં લીધા છે. મિત્રો, આપણે સવારથી સાંજ સુધીમાં આપણે જોઈએ છીએ કેટલી બધી કેમિકલનો આપણે ઉપયોગ કરીએ છીએ અને સૌંદર્ય પ્રસાધનો ને કારણે આપણની લાઈફના પણ અસર થતી હોય છે. મિત્રો, એક રિસર્ચ એવું કહે છે કે કેટલાક સાબુ છે, કેટલાક શેમ્પુ છે, એ લવ લાઈફને બરબાદ કરે છે. તો એ સંજોગોમાં આપણે હવે નજર આપણે ગૌશાળા તરફ જતી જોઈ રહ્યા છીએ. કારણ કે ગૌશાળા છે ને, એ પોતાને પગભર કરવા તો ઉત્પાદનો ચાલુ કર્યા છે, પણ એનો ફાયદો એ છે કે નેચરલ પ્રોડક્ટ છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. બીજી વસ્તુ એ છે કે એનાથી પૃથ્વી પ્રદૂષિત નથી થતી. એટલે કે કુદરતી તત્વોનો ઉપયોગ કર્યો છે. મિત્રો, આપણા જેટલો આપણું શરીર છે એ પંચ તત્વોનું બનેલું છે. કુદરતી કોઈ પણ વસ્તુ તમે આપણા શરીરમાં દાખલ કરશો તો એ સ્વીકારાઈ જશે, પણ જો કેમિકલનો આપણા શરીરમાં દાખલ થશે તેનો વિરોધ થશે, કારણ કે આપણું શરીર એ સ્વીકારતું નથી. તો ત્યારે ભૂપેન્દ્રભાઈ, ગૌશાળાની પ્રોડક્ટ વિશે થોડીક માહિતી આપો
અને દર્શકો ગૌશાળા માટે તો ઠીક આવકનું અને એને નિભાવવા માટેનું સાધન છે, પણ દર્શકોના હિતમાં પણ આ કામ છે, કારણ કે જે પ્રોડક્ટો છે એ સ્વાસ્થ્યને ફાયદાકારક છે અને એનું ચોક્કસપણે એનું ધ્યાન પણ ગૌશાળા રાખતી હોય છે. સરસ ભાઈ, ચોક્કસ આપની વાતને હું સ્વીકાર કરું છું. આપણે ગૌ પ્રોડક્ટોને સમજીએ પહેલા થોડીક ગાય વિશેની ચર્ચા આપણે કરીએ. જેમ મેં હમણાં ઉલ્લેખ કર્યો કે લગભગ 5000 વર્ષથી ઋષિકાળથી આપણી ગાય છે એ આપણી ધરોહર કહેવાય છે અને એની પૂજ્યતા આપણા સૌના હૃદયે છપાયેલી છે. ગાય આપણે આર્યકાલીનથી જોઈએ તો આપણા પાછલા વર્ષોના ચિકિત્સા શાસ્ત્રમાં એક આખું ચેપ્ટર છે કે જેમાં ગાયને એક હરતું પરતું ઔષધાલય આપણા શાસ્ત્રો, આપણા ઋષિઓએ કહ્યું છે. સાચી વાત છે. લગભગ વિગત 1500-2000 વર્ષોના સમયમાં જે પરિવર્તન કાળ કહીએ આપણે, જે મોડિફિકેશન કહીએ, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કહીએ, એ સમયમાં વિલાયતી દવાઓ, વિલાયતી સાધનો, યાંત્રિકતા, આ બધા વિષય વસ્તુની પાછળ ગાયની ઉપયોગિતા, ગાયની આધ્યાત્મિકતા તો હતી જ, પણ ગાયની જે આરોગ્યાત્મક ઉપયોગિતા જે હતી એ આપણે વારસા સ્વરૂપે વિસરી ગયા છે. અને એ વારસાને પુનર્જાગૃત કરવાની એક લાગણી, મનમાં એક ભાવના થવાની સાથે અમે બધા મિત્રોએ એક ચિકિત્સા સ્વરૂપે ગૌમૂત્ર, કાવ યુરિન થેરાપી જે કહીએ કે ગૌમૂત્ર ચિકિત્સાના માધ્યમથી જન આરોગ્યને, જન સમાજને આરોગ્યનો લાભ આપણે કેમ અપાવી શકીએ એવા નાના નાના સંશોધન કરવા માટેથી એક ઘર બેઠકની અંદર મેં નાના નાના ઔષધો નિર્માણ કરવાનું શરૂ કર્યું અને એ ઔષધોને આપણા પારિવારિક સ્વજન મિત્રોની વચ્ચે ઉપયોગ કરી અને એના માધ્યમથી એને થયેલા આરોગ્ય લાભને અનુભવમાં લઈ અને વધુ ને વધુ સંશોધન સાથે અનેકો આજે લગભગ મેં 20-22 વર્ષના અનુભવ પછી લગભગ 140 પ્રકારના રોગોમાં કામ કરતી 40 થી 42 પ્રકારની ગૌ ઔષધિઓ ગૌશાળામાં નિર્માણ કરી છે, જેના માધ્યમથી લોકોને ગૌ આરોગ્યનો ચિકિત્સા લાભ આપીએ છીએ. ખૂબ સરસ વાત છે. એની સાથે સાથે જેમ મેં આપને કહ્યું કે ગૌ મૂત્ર ચિકિત્સાના માધ્યમથી વિગત લગભગ 24 વર્ષમાં 7 લાખથી વધુ રોગીઓની નિઃશુલ્ક ચિકિત્સા કરવામાં સંસ્થા દ્વારા આવી છે અને સંસ્થાએ ચિકિત્સા ક્ષેત્રના વ્યાપ માટે સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં 7 જેટલા રાત્રિકાલીન ગૌમૂત્ર ચિકિત્સા કેન્દ્રો પણ ચલાવ્યા છે. વાહ, સરસ. જેમાં નિત્ય અઠવાડિયામાં 1 દિવસ કે 2 દિવસ ચાલતા કેન્દ્રોમાં 200, 250 પેશન્ટના ઓપીડી સાથે લોકોને નિઃશુલ્કપણે ગૌ આરોગ્યની દવાઓના લાભ સાથે ક્રોનિક ડિસીઝીસ, જેમાં આપણે કિડની ફેલ્યોર કે વાતના દર્દીઓ કહીએ કે કેન્સરના દર્દીઓ કહીએ કે હાર્ટ ડિસીઝના રોગીઓ કહીએ, ડાયાબિટીકના રોગીઓ કહીએ, આવા લોકોનો જે ઘાતક સંક્રામક રોગોમાંથી પસાર થતા એવા લોકોને ગૌ આરોગ્ય દ્વારા, ગૌ ચિકિત્સા અને ગૌમૂત્ર દ્વારા આરોગ્ય લાભ પ્રાપ્ત થયા છે. તો આ એક સંસ્થાનું મિશન હતું. એની સાથે સાથે સ્વાભાવિક રીતે આપણે હમણાં વાત કરી કે ગૌ પ્રોડક્ટો ઘણા બધા વર્ષોના વિલાયતીકરણને કારણે આપણે મલ્ટીનેશનલ કંપનીઓની કેમિકલ યુક્ત વસ્તુઓ રોજે રોજ કન્ઝ્યુમ કરવાની આપણને ટેવ પડી ગઈ. લોભામણી જાહેરાતો, મોટા મોટા બેનરો, એના કારણે લોકો લોભાઈ અને કેમિકલની આકર્ષાઈને એવી પ્રોડક્ટો વાપરતા થયા. આપણી નૈસર્ગિક પ્રોડક્ટોમાં જેમાં હર્બલપણું કે કેમિકલ ઓછામાં ઓછા હોય ને કુદરતી તત્વો ઝાઝા હોય જે આપણા શરીરને હાર્મ ન કરે એવા ઉત્પાદો બજારમાં ક્યારેય વિશ્વસનીયતા સાથે ઉપલબ્ધ નહોતા. તો એવા ઉત્પાદો ડેઈલી વપરાશના શું શું હોઈ શકે એનું એક આખું લિસ્ટિંગ કરી સાથે બેસી ડિસ્કસ કરી રોજ વપરાશમાં આપણે જેમ કે સ્નાનના દ્રવ્યો વાપરતા હોય છીએ, કોસ્મેટિકમાં સુશોભનના અને શૃંગારના દ્રવ્યો આપણે વાપરતા હોય છીએ, સાથે સાથે ઘણા બધા એવા ઉપકરણો છે કે જે આપણે વિદેશી વસ્તુઓના વાપરતા હોય છીએ. તો આ બધા વસ્તુઓના વિકલ્પો ગાયમાંથી શોધી અને નાના મોટા નિત્ય ઉપયોગના ઉત્પાદનો બનાવવાનો સંસ્થાએ પ્રયોગ કર્યો. આશય એ હતો કે હર્બલ પ્રોડક્ટો દ્વારા લોકોને આરોગ્યનો લાભ મળે અને લોકો ગૌ માતાની જે મહિમા છે આરોગ્ય સંબંધીને સમજતા થાય એ હેતુ સાથે અમે પ્રોડક્ટો બનાવતા હતા. અને એક બીજો આશય જે મેં હમણાં તમે તમારા ઉચ્ચારમાં કહ્યો કે ભાઈ સ્વાવલંબન, કારણ કે ગૌશાળા પંજરાપોળો હંમેશા અધિકતર દાતાઓના દાન પર નિર્ભર હોય છે. તો દાન પર નિર્ભર રહીને કેટલાક સંક્રામક અને અઘરા સંજોગોમાં, તેજી મંદીઓના સમયમાં, કેટલીક વખત એવા આપાતકાલીન સ્થિતિઓ કે દુષ્કાળ જેવી સ્થિતિમાં દાતાઓના હાથ પણ જ્યારે જેમ કે હમણાં કોરોના કાળ 3 વર્ષનો ગયો એમાં દાતાઓના પોતાની ઇકોનોમી ગડબડ થવાને કારણે એ દાન ન કરી શકે ત્યારે સંસ્થાઓ દાનથી વંચિત રહે તો ગાયોનો નિભાવ કેમ કરવો. તો એ વિકલ્પ તરીકે સ્વાવલંબનની દિશામાં કામ કરવા માટે પણ અમે ગૌ ઉત્પાદો તરફ લક્ષ્ય કરી અને લગભગ વિગત
17 વર્ષથી હા. વિવિધ પ્રકારના ગૌ ઉત્પાદો, જેમાં પંચગવ્ય કહેવામાં આવે છે, ગાયના 5 ગવ્યો, જેમાં ગાયનું દહીં, દૂધ, હમ હમ. ગાયનું માખણ, ઘી, સાથે ગોબર અને ગૌમૂત્ર, એમ આ 5 ગવ્યોને પંચગવ્ય તરીકે શાસ્ત્રો ઓળખે છે. આ 5 ગવ્યો કેટલીક પ્રોડક્ટમાં ઉમેરીને અથવા કેટલીક પ્રોડક્ટમાં 1, 2, 3 કે 4 ગવ્યો ઉમેરી હમ. અને હર્બલપણે, એટલે કે જેમાં ઓછામાં ઓછા કેમિકલો આવતા હોય ને વધુમાં વધુ નૈસર્ગિક પ્યોર દ્રવ્યો પડતા હોય એવા ઉત્પાદો બનાવી લોકો સુધી પહોંચાડી. હંમેશા આવા ઉત્પાદો બે વસ્તુ હોય છે, એક તો ઉત્પાદન બન્યું પછી એની વિશ્વસનીયતા, સાથે સાથે એનું માર્કેટિંગ. વાહ. તો સુંદર મજાના આંતરરાષ્ટ્રીય કક્ષાના પેકિંગો, લોકોને ગમે એ પ્રકારની એની ફ્લેવરો, એવા રંગરૂપ, હમ હમ. આ બધું વ્યવસ્થિત રીતે એક આંતરરાષ્ટ્રીય કક્ષાના ઉત્પાદો જેટલી ક્વોલિટી સાથે માર્કેટમાં મૂકી અને જનસાધારણ સુધી પહોંચવા માટે અમે શ્રીજી ગૌશાળા, જે જામનગર હાઈવે પર છે, જનસામાજને ગાય સાથે જોડવાની ભાવના સાથે વર્ષમાં અમે 10-15 કાર્યક્રમો કરીએ છીએ. વાહ. કે જેમાં હજારોની સંખ્યામાં ગૌપ્રેમી સમાજ ત્યાં આવે છે હમ હમ. અને એક કોઈ ને કોઈ રૂપમાં અલગ અલગ પ્રોડક્ટો પોતાને ત્યાં કન્ઝ્યુમ કરતો હોય છે. બરાબર. તો એના હૃદયની અંદર આ ગૌ પ્રોડક્ટની વિશેષતા સ્થાપિત કરી હમ હમ. અને એ ગાયને સમજતો થાય, ગાય પ્રોડક્ટની વિશેષતાને સમજતો થાય હમ હમ. અને એના ભાવપૂર્વક એ પ્રોડક્ટ પોતાને ત્યાં એક સેમ્પલ તરીકે એકવાર લઈ ગયો હમ હમ. અને પછી એ દ્રવ્ય કાયમ વાપરતો થાય, એની વિશેષતા અને ક્વોલિટી સમજીને એ આશય સાથે અમે સમાજને જોડી અને આ ઉત્પાદો બનાવીએ છીએ. જેમાં મેં આપને કોઈ પ્રકારે અલગ અલગ પ્રકારના શેમ્પુઓ છે, હમ હમ. કેટલીક પ્રકારના નાવાના સાબુઓ છે, હા હા. કેટલીક પ્રકારના કોસ્મેટિક ઔષધો, જેમાં આપણે હેર ઓઇલ કહીએ. આજના સમયમાં વિશેષ પ્રકારે તૈલીય વસ્તુઓ ખાવાને કારણે, આડાવડા હોટલના ખોરાકોને કારણે અધિકતર ભાઈ બહેનોમાં વાળ ખરવાની ખૂબ જ ફરિયાદો થતી હોય ખૂબ છે. સાચી વાત. તો વાળને ફાયદો કરે એ પ્રકારના હર્બલ શેમ્પુઓ, હમ હમ. એ પ્રકારના હર્બલ ગૌમૂત્ર ઉત્પાદો, હમ હમ. એ પ્રકારના હેર ઓઇલ, વાહ. આ બધી પ્રોડક્ટો બનાવી અને લોકો સુધી પહોંચાડીને એક વખતે વાપરતો થાય ને આરોગ્ય લાભ એને થાય તો આપોઆપ એ લેતો આવશે, એ વ્યવસ્થા સાથે છેલ્લા 17 વર્ષમાં લાખો લોકોનું એક કન્ઝ્યુમર વર્ગ વાહ. કે જે ઉપભોક્તા તરીકે ગાય પ્રત્યે આસ્થાની સાથે સાથે એ પ્રોડક્ટને પણ સ્વીકારી અને વાપરતો થયો છે. વાહ. અને એના માધ્યમથી જે આજે 10-15 કે 20% સંસ્થાને આર્થિક લાભ થાય, હમ હમ. એ સીધો જ ગૌસેવામાં પ્રયોગ કરી હમ હમ. અને ગૌશાળાને સ્વાવલંબન તરફ લઈ જવા અમે પ્રયાસ કરીએ છીએ. ખૂબ સરસ ભૂપેન્દ્રભાઈ, હવે આપણે વાત કરી ટોટલ કેટલી પ્રોડક્ટ આપણા પાસે ઉપલબ્ધ હોય છે, એટલે કે બનાવવામાં આવે છે, અને ક્યાં ક્યાં એ ઉપલબ્ધ હોય છે? વાહ, સરસ. આમ તો ભાઈ આપણે ગૌ ઉત્પાદોમાં પહેલી શ્રેણી ગણીએ તો દૂધની, જે ગાયના દૂધમાંથી બનતી હમ જે હમ. પ્રોડક્ટ, જેને મિલ્ક પ્રોડક્ટ કહીએ, હમ હમ. અને જે સામાન્ય રીતે આપણે બધા જ લોકો કન્ઝ્યુમ કરતા હોય છે. બરાબર. વિશેષ કરીને ઘર ઘર સુધી ગાયના દૂધની જે ઔષધિ ઉપયોગિતા છે, હમ હમ. ગાયના દૂધના જે તત્વો આપણા શાસ્ત્રોએ વર્ષોથી સ્વીકાર્યા છે, હા હા. કે જેની અંદર સ્વર્ણ તત્વ છે હા. અને સ્વર્ણ તત્વ દ્વારા માણસને આરોગ્યનો વિશેષ લાભ, હૃદયની નળીઓ બ્લોકેજ ન થવી, હમ. ડાયાબિટીસ કે આપણે પેલા બ્લડ પ્રેશર જેવા રોગોમાંથી હા. મુક્તિ મળવી, હમ હમ. બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં ક્રિએટ ન થાય માટે લોકોના ઘર સુધી ગાયનું દૂધ પહોંચે, એવો મારો નિત્ય પ્રયાસ. હમ. અને 1 લીટર પેકમાં શહેરના અલગ અલગ 700થી વધુ ઘરોમાં હમ હમ. અત્યારે અમે શ્રીજી ગૌશાળાનું દૂધ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજા ઉત્પાદનોમાં વિશેષ કરીને આપણે ત્યાં બાળકો આઈસ્ક્રીમ, કુલ્ફી ઇત્યાદિ ખાવું પસંદ કરતા હોય છે. વાહ વાહ. તો બાળકોને ગમતીલા સ્વાદમાં હમ. અલગ અલગ પ્રકારની 12 ફ્લેવરની, જેમાં નૈસર્ગિક દ્રવ્યો અને ખડી સાકર, વાહ. સામાન્ય રીતે આજે આપણે ત્યાં શુગર તરીકે આપણે હા. ખાંડ ઉપયોગ ઉપયોગ કરતા થતો હોય હોય છે, છે. પણ ખડી સાકર એક એવું દ્રવ્ય છે જેમાં ખાંડના ગુણો નથી. નથી. ખાંડથી વિપરીત હમ એ ફાયદો કરતા ગુણો સાથેની ખડી સાકર વાપરી હમ. અને અમે અમારા દૂધ ઉત્પાદનો, જેમાં 8 પ્રકારના અલગ અલગ ફ્લેવરના દૂધ જે બાળકો પીવા પસંદ કરે, હમ હમ. 4 પ્રકારની વિવિધ લસ્સીઓ જે આમ સમાજને ભાવતી હોય છે, હા હા. અને 2 થી 3 પ્રકારના નૈસર્ગિક શ્રીખંડ, હમ હમ. કેસર, બદામ, પિસ્તા યુક્ત વાહ. આવી બધી પ્રોડક્ટો દ્વારા લોકોને એક દુગ્ધ પ્રોડક્ટ તરફ વાળીએ છીએ. સાથે સાથે મેં આપણે જેમ કહ્યું, નિત્ય પ્રોડક્ટ, નિત્ય વપરાશની આપણી પ્રોડક્ટમાં આપણે અનેક પ્રકારના સાબુઓ, હા હા. જે કેમિકલ યુક્ત બજારના વાપરતા હોય છે, જી. જેમાં સુગંધ તરીકે સિન્થેટિક દ્રવ્યોનો યુઝ કરવામાં આવે છે, હા, ખૂબ સાચી વાત. એને બદલે ઓછામાં ઓછા કેમિકલ સાથે ગાયના ઘી, ગાયનું ગૌમૂત્ર સાથે અનેક પ્રકારના ઔષધો ઓ. અને નૈસર્ગિક તત્વો એડ કરી અને અમે વિવિધ પ્રકારના સાબુઓ બનાવી છીએ, જે ચામડીને નુકસાન ન કરતા એક મુલાયમતા અને
કોમળ ચામડી બનાવવાનું કાર્ય કરે, ચામડીના રોગો પણ નિર્મૂળ કરે અને સાથે સાથે એક સુંદર મજાની સ્વચ્છતા પણ તમને પ્રદાન કરે. એવા આશય સાથે અમે 5 પ્રકારના સાબુ બનાવી છે. સાબુ અહીંયા આપણી પાસે હું બતાવવા પ્રયાસ કરીશ. જો આ 3-4 પ્રકારના સાબુ આપણી પાસે છે. આ મારો એલોવેરા સાબુ છે. એ જ પ્રકારે આ મારો ગૌસત્વ સાબુ છે. એ જ રીતે અમારા હનીમાંથી બનતો એલોવેરા જેલ સાબુ છે. વાહ, સરસ. એ જ પ્રકારે ગાયના ઘીમાંથી શુદ્ધ બનતો આ સાબુ કે ચામડીના રોગી પણ જેનો ઉપયોગ કરી શકે, ગાયના શુદ્ધ ઘીમાંથી બનતો સાબુ. આ પ્રકારે એક ગૌરજનો પણ અમે કાળો સાબુ બનાવીએ છીએ, જેને ગૌરજ સોપ અમે નામ આપ્યું છે. તો ગૌરજના સ્નાનની ભાવના સાથે સાથે આરોગ્ય લાભ પણ આપે એવા સાબુઓ. એ રીતે જેમ આપણે હેર ઓઇલની વાત કરી તો ઘણા બધા બહેનો અધિકતર આજે સમસ્યા વાળ ખરવાની લઈને આવતા હોય છે. મોટા પ્રમાણમાં જોવા મળે તો 63 પ્રકારના ઓસડિયાઓ સાથે ક્ષીરપાક વિધિથી સિદ્ધ કરેલું આ શાસ્ત્રીય ઓઇલ, જેના પ્રયોગ દ્વારા અનેકો બહેનોને ખરતા વાળ અનેક પ્રકારનો લાભ મળ્યો છે. સાથે સાથે મુલાયમ ને લાંબા વાળ જે આજના દિવસમાં લોકોનો શોખ હોય છે એ પણ પોષિત કરે છે. એ જ પ્રકારે એને સમાંતર શેમ્પુ. આજના સમયમાં કેમિકલ યુક્ત શેમ્પુ સોફ્ટ વાળ બનાવવા માટે આજે દરેક વ્યક્તિ વાળ ધોતી વખતે વાપરવાનું પસંદ કરે છે. તો ગૌમૂત્ર અર્ક સંયોજિત આ એલોવેરા યુક્ત તમારું શેમ્પુ, જેની અંદર 4 પ્રકારની અલગ અલગ ફ્લેવર અમે બનાવીએ છીએ અને એના માધ્યમથી વાળને નુકસાન રહિત બનાવી અને સ્મૂથ પણ બનાવે એવું આ શેમ્પુ છે. એ જ અમારે વિન્ટરકાલીન આ અમારું એક વિન્ટર લોશન છે. અત્યારે શિયાળાના સમયમાં આમ તો ઓલ સિઝનમાં યુઝ થાય છે, પણ વિન્ટર સિઝનમાં આનો વિશેષ પ્રયોગ કરી શકાય. ચામડીને તરડાથી અટકાવે, ડ્રાય થતી અટકાવે અને મુલાયમ બનાવે. ટોટલ ગૌ ઔષધિઓ ઉપર આધારિત, જેમાં ગાયના માખણ અને ક્રીમનો પણ પ્રયોગ કરવામાં આવે છે. એ જ રીતે એક પ્રોવિટા, જેમાં આપણે ત્યાં જૂના શાસ્ત્રોમાં ગાય જ્યારે વ્યાય ત્યારે પહેલી વખત જે દૂધ આપે એને આપણા શાસ્ત્રો ખીરું, આપણે ત્યાં દેશી ભાષામાં એને ખીરું કહેવામાં આવે છે. એ ખીરું ગાયના બચ્ચા માટે ઇમ્યુનિટી બુસ્ટર હોય છે. માનું પહેલું ધાવણ જેમ બાળક માટે હોય છે, એમ ગાય માટે ખીરું એ એનું પ્રથમ ઇમ્યુનિટી ઔષધ છે. એ જ ખીરાને પાવડર સ્વરૂપે થીજાવી અને સુંદર મજાનો આ પ્રોવિટા પાવડર, એમાં બાળકોને ભાવે એવી ફ્લેવર સાથેના 30 પેકેટનું આ એક પાઉચ, જે બાળકોને ગાયના દૂધ અથવા તો કોઈ પણ દૂધ સાથે નિત્ય રાતે આપવાથી બાળકમાં મેઘાવિતા એટલે કે એક પ્રકારની બુદ્ધિમત્તાનો વિકાસ અને નિરોગી રહેવાની સાથે આયુષ્ય વર્ધન કરે એવું આ પ્રોવિટા સંસ્થા બનાવે છે. આપણા નિત્ય વપરાશમાં આપણે ફિનાઇલ આપણા ઘરોમાં લેતા હોય છીએ. સામાન્ય રીતે બજારમાં આવતા ફિનાઇલોમાં કેમિકલની સાથે સાથે કેટલાક એવા દ્રવ્યો કે જે લોકોને સુગંધ તરીકે ગમે, પણ આમાં લગભગ 13 પ્રકારના ઔષધિયા જે કીટનાશકો છે, એવા ઔષધિયા સાથેના ગૌમૂત્રનો આ અમે ફિનાઇલ બનાવી, જેમાં 2 અલગ અલગ પ્રકારની ફ્લેવરો બનાવીએ છીએ, જે સામાન્ય વેચાતા ફિનાઇલ કરતા અનેક ગણા ઘાતક, જેને આપણે કહીએ ઘાતક ઇન ધ સેન્સ કે કીટનાશક, અને સાથે સાથે સ્વચ્છ અને સુંદર વાતાવરણ આપે. બીજું આમાં ગૌમૂત્ર પડેલું હોવાને કારણે ઘરને પણ એક પ્રકારની પવિત્રતા આપે છે. આપણા દેશમાં એક માન્યતા કે ગોબરને ગૌમૂત્રના છંટકાવથી પવિત્રતા વ્યાપ્ત થાય છે, કારણ કે ગાયમાં 33 કોટી દેવતાનો વાસ આપણા શાસ્ત્રોએ કહ્યો છે. તો એ નાતે ગૌને ઘરને પવિત્રતાનો પણ એક પ્રદાન થાય એ આશય સાથે અમે આ ફિનાઇલ બનાવીએ છીએ, જે ખૂબ જ ઉપયોગી રહ્યું છે. એ જ પ્રકારે આપણે ત્યાં ધાર્મિક સમયમાં અગરબત્તી પ્રજ્વલનનો ખૂબ જ સુંદર પ્રકાર, એમાં 2 આશય હોય છે. કારણ કે આપણે જ્યારે ભગવત સેવા કે પૂજા કરતા હોય ત્યારે તમારી ધ્યાન સમાધિ બને, અને ધ્યાન સમાધિ એક સુંદર મજાની સુગંધથી શરૂ થતી હોય તો આપણને ખૂબ જ આનંદ આવે છે. એટલે અમે લગભગ 12 પ્રકારની આવી અગરબત્તીઓ, ખૂબ સરસ, જે લાંબી અને પૂરી જાડી, એક અગરબત્તી લગભગ 2 કલાક બર્નિંગ આપે. એટલે તમે સેવા પૂજા કે ધ્યાન કરતા હો તો 2 કલાક સુધી ઘરનું વાતાવરણ શુદ્ધ રહે. ઉપરાંત આ અગરબત્તીની બનાવટની અંદર 100% ગોબર જ વાપરવામાં આવે. ગોબરને ગૌમૂત્રના સંયોજનમાંથી આની સ્ટિક તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે ત્યાં શાસ્ત્રો કહે છે કે છાણ એટલે ગાયનું ગોબર જ્યારે બળે ત્યારે એ કાર્બન ડાયોક્સાઇડ જનરેટ કરવાના બદલે ઓક્સિજન જનરેટ કરે છે. તો તમે તમારા ઘરમાં પૂજા સ્થાનમાં જ્યારે અગરબત્તી પ્રજ્વલિત કરો ત્યારે સાથે સાથે ઘરને કાર્બન મુક્ત કરી અને ઓક્સિજન ઘરમાં જનરેટ કરે, જે આપણી
યોગકાલીન કે વેદકાલીન વૈદિક ક્રિયા છે, હમ હમ આપણે ત્યાં હોમ હવન વિધિ ઇત્યાદિ જે ગાયના છાણથી થાય છે, હા એનો મુખ્ય આશય ઓક્સિજન જનરેટ કરવાનો છે. એ કાર્ય પણ આપણા ઘરમાં સુગંધની સાથે આ ફેલાવે અને ઓછામાં ઓછા આની અંદર કેમિકલો વપરાય એ પ્રકારે આનું નિર્માણ કરવામાં આવે છે. હમ એ જ રીતે એક સુંદર મજાની સાયન્ટિફિક વસ્તુ હું આપને આજે બતાવીશ કે જે જવલ્લે જ લોકો સુધી પહોંચતી હોય છે. આ અમારું છે ગોસત્વ કવચ. આપણા છેલ્લા લગભગ માનો કે બીજા વિશ્વયુદ્ધ વખતે જે નાગાસાકી અને હિરોશીમામાં જાપાન પર હા બોમ્બાર્ડિંગ થયું, એ સમયમાં રશિયા અને જાપાનના જે ક્ષેત્રમાં ગાયના લીપણથી બનેલા ઘરો હતા, હા એમાં અણુબોમ્બના રેડિયેશને લોકોને વિકૃત નહોતા કર્યા. હમ એ સમય પછી વૈજ્ઞાનિકો જાગ્યા કે ગાયના ગોબરમાં કંઈક એવું તત્વ છે કે જે જે રક્ષણ કરે છે રક્ષણ કરે છે. અને એ જ વસ્તુ આજથી 5000 વર્ષ પહેલા આપણા ઋષિઓએ પ્રસ્થાપિત કરી છે. કરે છે એની એન્ટી અણવિક જે ક્ષમતા છે, હમ એને આપણા ઋષિઓએ તો 5000 વર્ષ પહેલા વિશ્લેષિત કરેલી છે. પેરિસ. એ જ વિષય, એ જ વિચારને સૂક્ષ્મ રૂપમાં માઇક્રોફોનિકલી એક નાનકડી ચીપના રૂપમાં રૂપાંતરિત કરી હમ અને શ્રીજી ગૌશાળે એક ગૌ કવચ હમ એટલે કે ગૌસત્વ કવચ નામની મોબાઈલની પાછળ ચિપકાવવાની એક ચીપ અમે બનાવી છે. હા જે આપના મોબાઈલની પાછળ આપ ચિપકાવો તો અનેક પ્રકારના જે રેડિયેશન જે આપણા શરીરના રુધિર ચક્રને, આપણા બ્રેઇનને, હમ બ્રેઇન ટ્યુમર થવાની શક્યતાને હા રોકે છે. હમ અને સાથે સાથે કોઈ પણ પ્રકારની સંક્રામક બીમારીથી તમને બચાવવાની ક્ષમતા ધરાવે છે એવું કવચ નામની અમે આ ચીપ બનાવેલી છે, જે ખૂબ જ લોકો સુધી પહોંચી છે. હમ અને અનેક પ્રકારે લોકોને ડિમાન્ડ કરી અને એક જેને કે સંશોધિત સ્વરૂપે હમ આ આરોગ્ય લાભ આપે છે એવું સિદ્ધ પ્રમાણિત કરી ચૂક્યા છીએ અમે. વાહ વાહ આપણા શાસ્ત્રો કહે છે કે દેવું કરીને ઘી પીવું. પીવું હા અને એ ઘીની જ્યારે ચર્ચા આવે આપણા દેશમાં, ઘૃતની અને દૂધની ચર્ચા હોય એટલે આપણા શાસ્ત્રો દૂધ એટલે ગાયનું દૂધ અને ઘૃત એટલે ગાયનું હમ દૂધનું ઘી. હમ અનેક પ્રકારની પ્રતિકારક શક્તિ, અનેક પ્રકારના મિનરલ્સ અને વિટામિન્સ સંયુક્ત આ ગાયનું ઘી, જેના અનેક પ્રકારના આયુર્વેદમાં પ્રયોગો આપવામાં આવે છે. હમ ગાયના ઘીને આપણે ત્યાં પ્રાચીન સ્વરૂપમાં ઔષધના રૂપમાં વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ કે 50 વર્ષ જૂના હમ ઘીના પણ શાસ્ત્રોમાં ઉપયોગ પ્રયોગ છે. ઉપરાંત આપણે ત્યાં આયુર્વેદના ઔષધોને જે મધ સાથે લેવાનો પ્રકાર છે, હમ એવો જ ઘી સાથે લેવાનો પણ પ્રકાર છે. અને પ્રચલિત રૂપમાં જે આપણે ભેંસના દૂધના હમ જે ફેટયુક્ત ઘી છે હમ કે જેમાં બેડ કોલેસ્ટ્રોલ જનરેટ કરવાની ક્ષમતા વધારે છે, હમ એની સામે ઓછામાં ઓછા બેડ કોલેસ્ટ્રોલને જનરેટ કરતું આપણું આ જે ઘી છે, હમ એ આપણા શાસ્ત્રો કહે છે કે દેવું કરીને ઘી પીવું. પીવું તો ગાયનું ઘી પણ શુદ્ધ પ્રકારનું વલોણાનું, વાહ જે ગાયના દૂધને જમાવી, શુદ્ધ દેશી ગીર ગાયના દૂધને જમાવી અને એને વલોણાના માધ્યમથી ઝેરી વાહ અને માખણ ઉત્પન્ન કરી એમાંથી ઘી બનાવવામાં આવે છે. વાહ ખૂબ આ સરસ ઘી પણ આપણા સમાજ સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ. અલગ પ્રકારના જે મેં પ્રોડક્ટો આપને કયા, હમ વિવિધ પ્રકારના 63 પ્રોડક્ટો સંસ્થા, જેમાં મેં આપને કહ્યું કે ફેસ પેક, ફેસ જેલ હા પ્રકારના સૌંદર્ય પ્રસાધનો છે, હમ વાળને લગતા પ્રસાધનો છે, બરાબર સ્નાનને લગતા પ્રસાધનો છે. હમ એ પ્રકારે અમારું એક ઔષધિ ધૂપ છાણું, સામાન્ય રીતે જેમ મેં વાત કરી હા કે જેમ આપણે ધૂપ અગરબત્તી કરીએ હા એ જ પ્રકારે આપણે ત્યાં હવ્ય સામગ્રીમાં હોમમાં છાણું હંમેશા મૂકવામાં આવે છે. મૂકવામાં આવે છે કાસ્ટ, સવનનું કાસ્ટ અને છાણું, આ બે વસ્તુ એવી છે કે જે ઓક્સિજન જનરેટ કરવાની કરવાની ક્ષમતા ધરાવે છે. હમ તો ગોબર, ગાયના છાણામાં 7 પ્રકારના ઓસડિયાઓ ઉમેરી હા અને હા એક ઔષધીય ધૂપ છાણું અમે બનાવીએ છીએ. વાહ આપણા ઘરમાં નિત્ય સવાર સાંજ એક નાનકડી તસ્તરીમાં અડધું છાણું જલાવી, અડધી ચમચી ગાયનું ઘી પધરાવી અને આખા ઘરમાં ધૂપ કરવામાં આવે તો ઘરને નિરોગી વાતાવરણની સાથે તે ઘરમાં ઓક્સિજન જનરેટ થાય હમ અને એક પ્રકારનું પવિત્ર વાતાવરણ ઉપસ્થિત થાય. એ રીતે સંસ્થા આ ગોબરયુક્ત છાણા પણ, જેને ગોબરીય કંડા અમે કહીએ છીએ, બનાવીએ છીએ. હમ એક નાનકડું પણ સુંદર ઔષધ. હા હા આજે વાયરસ, હમણાં જ આપણે હા કોરોનાના સમયમાં માર્ક કર્યું હા કે લોકો બહારના સંપર્કમાં આવવાથી અનેક પ્રકારના રોગગ્રસ્ત થતા હોય, હમ તો વાયરલ ઇન્ફેક્શનથી વધુમાં વધુ પ્રોટેક્શન આપે. શરદી, સળેખમ અને અલગ અલગ પ્રકારના વાત પ્રકારના દુખાવાઓમાં હા હા ખૂબ જ પ્રકારે રિલીફ આવે એવું કે અમે આ લિક્વિડ બામ બનાવ્યું છે, જેમાં 7 કે 8 પ્રકારના આયુર્વેદિક ઔષધિયા એસ્ટ્રેક્ટના રૂપમાં છે. હા હા અને એની સાથે ગૌમૂત્ર અર્ક સંયોજિત કરી હા ગૌસત્વ લિક્વિડ બામ, હમ આ પણ એક ખૂબ ઉપયોગી. નાના બાળકોને એના વસ્ત્ર સાથે અથવા થોડું મોટું બાળક કે વૃદ્ધો લગાડીને બહાર નીકળે હમ તો વાયરસથી બચાવી શકે વાહ એવું સુંદર ઔષધ ઘરમાં
હાથવગું રાખવા જેવું સુંદર સંસ્થા બનાવે છે. એ જ પ્રકારે આપણા શાસ્ત્રો જેમ સાદું ગ્રંથ છે એમાં પંચગવ્ય ગ્રંથ, ગાયના પાંચ ગવ્યો, એમાં ગાયનું ગોબર, ગાયનું ગૌમૂત્ર, ગાયનું દૂધ, ગાયના દૂધનું દહીં અને ગાયનું ઘી, આ 5 તત્વોને પંચગવ્ય કહેવામાં આવે છે. એ પંચગવ્યને 16 કલાક ગાયના છાણાના જ ભઠ્ઠા પર પકાવી અને એની અંદર કેટલાક ઔષધીય વિશેષ તત્વો ઉમેરી અને 16 કલાકે પાકતું આ પંચગવ્ય ગ્રંથ, જે મહા ઔષધ તરીકે આપણા શાસ્ત્રોએ સ્વીકાર્યું છે. આ એક નાનકડું અમારું નોઝલ ડ્રોપ છે. કોઈ પણ ભાઈ બહેનોને માઇગ્રેન હોવો, નસકોરા બોલવા, નાક બાંધી જવું, જેને આપણે કહીએ છીએ સાઇનસ બ્લોકેજ થવું, આ પ્રકારની સમસ્યાઓમાં જૂના માઇગ્રેનમાં 7-7, 8-8 વર્ષના માઇગ્રેનના દુખાવો, માત્ર 2 કે 3 બલ્બ આવા રાત્રે સૂતી વખતે બંને નસકોરોમાં 2-2 ડ્રોપ નાખી અને આપણે આ જે અમારું પંચગવ્ય ગ્રંથ ડ્રોપર છે એના પ્રયોગથી અનેક લોકોના માઇગ્રેન મટ્યા, લોકોને નસકોરા બોલવાની ફરિયાદોમાં છુટકારો મળ્યો છે. તો આ ઔષધ પણ મહા ઔષધ તરીકે ઘર ઘરમાં વસાવા જેવું સુંદર ઔષધ છે. ખૂબ સરસ. તો આ બધી પ્રોડક્ટો આજે અહીંયા આશય અમારો એ છે કે લોકોને આરોગ્ય લાભ આપે, ગાયની આધ્યાત્મિકતા અને પૂજનીયતાની સાથે સાથે ગાય જે હરતું ફરતું ઔષધાલય છે એનું ઔષધીય તત્વ આપણે સ્વીકારીએ. આજે ગૌશાળા પંચોપડો જેમ સાહેબે શરૂઆતમાં જ કહ્યું કે માત્ર દાન અને દાતા ઉપર નિર્ભર રહેતી ગૌશાળાઓ, હમણાં સંક્રાંતિ કાળ આપણે 14 જાન્યુઆરી આપણે ત્યાં ખ્યાલ છે કે આપણા શાસ્ત્રોમાં એ પર્વને સંક્રાંતિ કાળને દાન માટે, એમાં વિશેષ કરીને ગૌસેવા દાન માટે ઉત્તમ સમય કયો છે. તો એ દિવસોમાં હું મારી સંસ્થા વતી અત્યારે ખાલી વાત કરીશ કે શ્રીજી ગૌશાળા રાજકોટ શહેરના વિવિધ જાહેર રસ્તાઓમાં, ચોગાનોમાં, ચોહટે એટલે કે આપણે ચોકમાં, મંદિર ગુરુદ્વારાઓના દરવાજે અમારા દાન મંડપો ખોલવામાં આવે છે. તો સમાજને મારી વિનંતી છે કે ગાય માટે જ્યારે આપણે આટલું આધ્યાત્મિક ભાવથી જ્યારે વિચારીએ ત્યારે વર્ષમાં કમસે કમ એક વખત નિષ્ઠા સાથે ગાય બચાવવાની હિન્દુ તરીકેની આપણી જવાબદારી છે, સ્વીકાર કરતા આપ સંસ્થાના દાન મંડપ સુધી પહોંચો અને અચૂકપણે આપના હૃદયની ભાવના ગૌદાન સ્વરૂપે વ્યક્ત કરો એવી વિનંતી કરીશ. ખૂબ સરસ ભૂપેન્દ્રભાઈ. આ પ્રોડક્ટ ક્યાં મળે છે એ કહો. ચોક્કસ. અને દર્શકોને સંદેશ આપો કે એમને પણ ગૌશાળા પ્રત્યે લગાવ ઉત્પન્ન થાય અને ભારતીય સંસ્કૃતિને આગળ ધપાવવા પોતાનાથી જે કંઈ થઈ શકે એ યોગદાન આપે. મિત્રો, સેન્ડવિચમાં અનેક વસ્તુ પડતી હોય છે, મીઠું, મરચું, ધાણા જીરું, કાકડી, ટમેટા, બટેટા, ઘણી બધી વસ્તુ પડતી હોય છે. આપણે કેટલું યોગદાન આપી શકીએ એ આપણે વિચારી અને આગળ વધીએ. ચોક્કસ સાહેબ, આપે બે વાતમાં સરસ મને કરી. એક તો જાણે શ્રીજી ગૌશાળા જે રાજકોટ જામનગર હાઈવે લગભગ શહેરથી આપણે 12-12.5 કિલોમીટર દૂર છે, ખંડેરી સ્ટેડિયમની સામે. શ્રીજી ગૌશાળા આપ આવો તો ત્યાં અમારા ડેપોમાં આ બધી દૂધ સહિતની બધી જ બનાવટો અવેલેબલ હોય છે, ત્યાંથી આપ મેળવી શકો. એ જ પ્રકારે આ અકબરભાઈ જેમનું નારાયણી ફાર્મસી, મારી બાજુમાં બેઠેલા મિત્ર છે અમારા, જે અમારું ગૌશાળાનું માન્ય કેન્દ્ર છે, રાજકોટમાં જવાહર રોડ પર ગેલેક્સી હોટલની સામે, એટલે ત્રિકોણબાગથી સાવ નજીક, એમનું નારાયણી ફાર્મસી, એમનું આયુર્વેદ મેડિસિનનો સ્ટોર છે. એને સમાંતર અમારો એક નાનકડો સ્ટોર એમને બાજુની જગ્યા અમને કાઢી આપી છે, એમાં અમારો ગૌશાળાનો સ્ટોર ચાલે છે. ત્યાં પણ અમારી ગૌશાળાની બધી પ્રોડક્ટો. એક નાનકડી બીજી પણ વાત વચ્ચે કરીશ કે જેમ આપણે હમણાં ગૌ પ્રોડક્ટની વાત કરીએ, એમ અમે નૈસર્ગિક ખેતી એટલે કે ગૌ આધારિત ખેતીના માધ્યમથી લોકો સુધી ઓર્ગેનિક આહારો પણ પહોંચે એવો 2-1 વર્ષથી પ્રયાસ કરીએ છીએ. ખૂબ સરસ. અમને સરકારશ્રી દ્વારા, ગ્રામ પંચાયત દ્વારા દરેક એકરની એક જગ્યા ગૌચર ભૂમિ તરીકે પ્રાપ્ત થઈ છે, જેને ખેડવા યોગ્ય બનાવી અને અમે સુંદર મજાના શાકભાજી, ઘઉં છે, ચણા છે, દેશી બાજરી છે, અને એ સાથે લગભગ 18 થી 20 પ્રકારના શાકભાજી છે, અલગ અલગ પ્રકારના ફ્રૂટ જેમાં જામફળ, સીતાફળી, ચીકુ, આંબા, પપૈયા, તરબૂચ, ચીભડા, આ બધું વાવી અને જે તે સમયે જે જે વસ્તુ ઉપલબ્ધ બને એ લોકો સુધી અમારા ડેપોના માધ્યમથી અને સ્વયં ગૌશાળા આવીને પણ આપ સૌ લોકો લઈ શકો. હાલના સમયમાં આ બધું કલ્ટિવેશન છે, લગભગ એકાદ મહિનામાં નવા વ્યંજનો આવશે, એ સમયે લોકો સુધી પહોંચાડશું. અમારા આ દ્રવ્યો ગૌશાળા, જેમ મેં આપને કહ્યું, નારાયણી ફાર્મસી બાજુમાં અમારો જે ડેપો છે ત્યાં. એ ઉપરાંત અમે જે ગૌસેવક મંડળના અલગ અલગ મિત્રો, જેમ કે મારી દુકાન ઢેબર રોડ વનવેમાં દુલારી સાડીસ કરીને આવી છે, ત્યાં અમે પણ આ બધા દ્રવ્યો ઉપલબ્ધ કરાવીએ છીએ. એ જ પ્રકારે નાના મોટા બીજા 7-8
મિત્રો છે, કાલાવડ રોડ ઉપર પણ છે. હમ. ત્યાં એ પ્રકારે અમીન માર્ગ પર પણ છે. હા, હા. યુનિવર્સિટી રોડ પર પણ છે. હમ, હમ, એ પ્રકારે દિવાનપરા અને ગુંદાવાડી પોલીસ ચોકીની આસપાસ પણ છે. હમ, હમ. એમ 6-7 કેન્દ્રોના માધ્યમથી આ બધા જ દ્રવ્યો લોકો સુધી પહોંચે એવો અમે પ્રયાસ કરીએ છીએ. તો આપ સૌને વિનંતી છે કે આપને જ્યારે પણ ઘરમાં એક આરોગ્યપ્રદ વસ્તુ વાપરવાની ઈચ્છા થાય ત્યારે શ્રીજી ગૌશાળાના ગૌ ઔષધયુક્ત પ્રોડક્ટોને આપના ઘરમાં અજમાવી અને આપના ઘરના બાળકોને ગૌ સંસ્કૃતિનો એક વારસો આપવો. અમે એટલા માટે કહીએ છીએ કે આપણે 5000 વર્ષથી આપણી ગાયથી વિખૂટા પડી ગયા છીએ. હમ, હમ. તો એ ગૌ સંસ્કૃતિ સાથે, ગૌ આરોગ્ય પ્રવૃત્તિ સાથે આપણા બાળકને જોડી હમ, હમ. અને જેમ આપણે કહીએ ગર્ભનો સંસ્કાર, હા. ગર્ભનો સંસ્કાર ગાયના દહીં, દૂધ, ઘી, માખણ, છાશથી જ આપી શકાશે. હમ, હમ. ગાયની પ્રોડક્ટોથી જ આપી શકાશે. બરાબર. અને એ રીતે જેમ સાહેબે શરૂમાં કહ્યું હતું કે આજના સમયમાં બાળકો સંસ્કાર ચૂકી જવાથી વૃદ્ધાશ્રમો વધ્યા છે. હમ, જેમ ગૌશાળાઓ ગાય માણસ વિખૂટી થઈ હમ, એમ વડીલો પણ સંતાનોથી વિખૂટા થયા છે ને હમ, આજે એમને વૃદ્ધાશ્રમોમાં જીવવાનો વારો છે. હમ, હમ. તો બાળકોને સુસંસ્કૃત જો આપણે કર્યું હશે, ગાયના ઘીથી, ગાયના દહીં, દૂધ, છાશથી મેઘાવી કર્યું હશે તો એનામાં પોતાપણું, એનામાં પરિવારપણું, એનામાં આત્મીયતા જાગૃત થશે અને એ સંસ્કારોના માધ્યમથી આપણો માવતર, આપણા વડીલો એ વૃદ્ધાશ્રમ અટકશે. તો સૌને વિનંતી કે આપણા બાળકોનામાં ગૌ સંસ્કારનો વારસો સંચિત કરવા માટે ગૌ ઉત્પાદો તરફ વળી અને ફરીને 5000 વર્ષ પહેલાની આપણી ભારતીય સંસ્કૃતિને જીવંત કરીએ. ખૂબ સરસ ભૂપેન્દ્રભાઈ વાત કરી. મિત્રો, આપણા માનનીય રાજ્યપાલ એ પણ કુદરતી ખેતીને વિશેષ મહત્વ આપી રહ્યા છે. તો મિત્રો, આજે પૃથ્વી પ્રદૂષિત થઈ રહી છે. આજે જે પણ એક મેં ન્યૂઝ જોયા એમાં આપણું પાણી પણ ખૂબ પ્રદૂષિત, ભૂગર્ભમાં જળ છે એ પ્રદૂષિત બન્યું છે. ત્યારે મિત્રો, આપણે જેટલી બની શકીએ એટલી કુદરતી ખેતીને મહત્વ આપીએ. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી આયુષ ડિપાર્ટમેન્ટ આવ્યું અને પરિણામે આયુર્વેદ પ્રત્યે એ લોકોનો રસ જાગ્યો. આપણી સરકાર ખૂબ સારા કામ કરી રહી છે. ત્યારે આપણે પણ શક્ય એટલા પૃથ્વીને પ્રદૂષિત થતી બચાવીએ અને આપણા આરોગ્યના હિત માટે ગૌશાળાની પ્રોડક્ટ વાપરીએ. નહીં તે ગૌશાળાની મદદ કરવી છે એટલે આપણે પ્રોડક્ટ વાપરીએ. એટલે આપણા હિતમાં, આપણા આરોગ્યના હિતમાં, આપણા પરિવારના હિતમાં આ પ્રોડક્ટને અપનાવીએ એવી મારી વિનંતી છે, અપીલ છે. નમસ્કાર. વંદે ગૌ માતરમ.